નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું દીકરાને જીવતો કરનાર પિતા બનેલ સત્ય ઘટના વિશે। સોરી પ્રોફેસર સાહેબ, તમારો દીકરો હવે બચી શકે તેમ નથી। અમને એ વાતનો અફસોસ છે કે મોડર્ન એલોપેથી મેડિસિન પાસે એવો એક પણ ઉપાય નથી જે તમારા બાળકનું જીવન પાછું લાવી શકે। બાળકોના નિષ્ણાંત ડૉક્ટરે આવું બોલીને એક ઊંડો પ્રમાણિક નિશાસો નાખી દીધો। 1976નું વર્ષ હતું। અમદાવાદની પ્રખ્યાત એમજી સાયન્સ કોલેજના કેમેસ્ટ્રી વિભાગના પ્રોફેસર એમજી શાહ એમના 1 વર્ષના દીકરાને લઈને સારવાર માટે પીડિયાટ્રિશિયનના શરણમાં આવ્યા હતા। દીકરાને ખાંસી આવતી હતી, તાવ આવતો હતો અને એની ભૂખ મરતી જતી હતી। ડૉક્ટરે બાળકના બ્લડ ટેસ્ટ કરાવ્યા, છાતીના એક્સરે પડાવ્યા। નિદાન તરત ઉભરીને સામે આવી ગયું। લોહીના રિપોર્ટમાં શ્વેતકણોનું પ્રમાણ ચોંકાવી મૂકે એટલું વધારે હતું। એનો મતલબ સ્પષ્ટ હતો, બાળકના શરીરમાં ભારે ઇન્ફેક્શન હોવું જોઈએ। છાતીના ફોટાઓ રોગોનું સરનામું જાહેર કરી દીધું। ચેપ ફેફસાની અંદર જ છે। ડૉક્ટરે બાળકના પિતાને બોલાવીને સમજ આપી, સર, તમારા દીકરાને ન્યુમોનિયા થયો છે, પણ ચિંતા ન કરશો, અમારા સાયન્સ પાસે એનું મારણ છે। હું એન્ટિબાયોટિક્સના ઇન્જેક્શન શરૂ કરી દઉં છું। 2-3 દિવસમાં એની અસર વર્તાવવી જોઈએ। અસર ન વર્તાય, ઉલટાનું બાળક વધુ બીમાર હોય તેવું લાગવા માંડ્યું। સ્પષ્ટ હતું કે ઇન્ફેક્શન માટે જે બેક્ટેરિયા જવાબદાર હતા તે બાળકને આપવામાં આવેલી એન્ટિબાયોટિક દવાથી મરતા ન હતા। ડૉક્ટરે દવા બદલાવી જોઈ, પરિસ્થિતિ ન બદલાય, બાળક ક્રમશઃ મરણ તરફ ખસતું જતું હતું। એની ભૂખ તો શરૂઆતથી જ સાવ ઓછી થવા માંડી હતી, પણ હવે તો તેણે પાણીનું ટીપું પણ લેવાનું છોડી દીધું હતું। દૂધ કે બીજો કોઈ અન્ય નક્કર ખોરાક લેવાનો તો પ્રશ્ન જ પેદા ન થતો હતો। 70ના દાયકામાં આજના જેવી અક્ષર દવાઓ હજુ શોધાઈ ન હતી। 2-4 ચાપેલા કાટલા જેવી એન્ટિબાયોટિક્સથી ચલાવી લેવું પડતું હતું। એના વારંવારના અને આડેધડ ઉપયોગના કારણે રોગના જંતુઓ પણ હવે ટેવાઈ ગયા હતા। બેક્ટેરિયાએ હવે મરવાનું બંધ કરી દીધું હતું। એક ચોક્કસ દિવસે સારવાર કરનાર ડૉક્ટરે આશા છોડી દીધી। ડૉક્ટર ખુદ તાત્કાલિક અમદાવાદના મેડિકલ જગતના એક અત્યંત આદરપાત્ર, હોશિયાર અને વરિષ્ઠ બાળરોગ નિષ્ણાત હતા। એમનો કલસ્ટ્રિંગ રૂમ 150થી 200 બાળકોથી પ્રતિદિન ઉભરાતો રહેતો હતો। શહેરની મોટી જનરલ હોસ્પિટલના ચાઇલ્ડ વિભાગ માટે પણ તેઓ સંકળાયેલા હતા। તેમણે પોતાના સમકક્ષ સાથી ડૉક્ટરોને પણ આ બાળક અંગે કન્સલ્ટ કરી લીધા હતા, પણ આ બધી દોડધામ ફોગટ સાબિત થઈ રહી હતી। બાળક હવે ગ્લુકોઝની ડ્રીપ અને ઓક્સિજનની નળીના આધારે ટકી રહ્યું હતું। આખરે ડૉક્ટરે કહી દીધું, સોરી પ્રોફેસર સાહેબ, તમારો દીકરો બચી શકે તેમ નથી। આ વાત સાંભળીને પ્રો એમજી શાહને જબરજસ્ત આંચકો લાગ્યો। એમની સંતાનમાં પહેલા ખોળે એક દીકરી હતી, પછી આ દીકરો હતો। એકનો એક હતો, એ જ કારણથી વહાલો હતો એવું ન હતું, પણ એમને અને પત્નીનો અંશ હતો માટે વધારે પ્રિય હતો। માણસને 2 હાથની 8 આંગળીઓ હોય છે, એટલે એકાદ કપાઈ જાય તો દુઃખ ન થાય તેવું થોડું હોય છે। અંગ એ તો અંગ હોય છે, તો આ દીકરો એમના અસ્તિત્વનો એક અંશ હતો। આઘાત કેમ ન લાગે?
મન ઉપર ભયંકર સંયમ રાખીને પ્રો શાહે પૂછી લીધું, ડૉક્ટર સાહેબ, તમને શું લાગે છે બાબો કેટલા દિવસ કાઢશે? વધુમાં વધુ 10 દિવસ, અને ઓછામાં ઓછું કહું તો તે આજે રાત સુધીમાં પણ મરી શકે છે. અમે સમયનો પન્નો જણાવી શકીએ, સમયનું ચોક્કસ બિંદુ ન કહી શકીએ. તો પછી દીકરાને અહીં રાખવાથી કોઈ ફાયદો નથી. અમે એને ઘરે લઈ જઈ શકીએ? પ્રોફેસરે વિચાર કરીને પૂછ્યું. ડૉક્ટર તો આ અઘરા કેસના અપસર્જથી બચવા જ માગતા હતા. તરત જ બોલી ઉઠ્યા, ઓફકોર્સ, યસ, નર્સ તમને બિલ જણાવી દેશે. પેમેન્ટ કરીને પછી તમે ગમે ત્યારે જઈ શકો છો. આઈ ફીલ વેરી સોરી ફોર ધીસ પુઅર ચાઇલ્ડ. પુઅર એટલે બાપડું, બિચારું, એ અર્થમાં, ગરીબના અર્થમાં નહીં. ડૉક્ટરની તગડી ફી ચૂકવીને પિતા જીવતી લાશ જેવા પુત્રને લઈને ઘરે આવ્યા. ડૉક્ટરે તો એને ડિસ્ચાર્જ કરી દીધો હતો, પણ પ્રોફેસરે હવે પુત્રનો ચાર્જ સંભાળી લીધો. એમણે વિચાર્યું, દીકરો હવે જવા જ બેઠો છે, તો શા માટે બીજી સારવારની પદ્ધતિઓ ન અજમાવી જોવી? તેઓ આયુર્વેદના ગ્રંથો લઈ આવ્યા અને એના ઝીણવટભર્યા અભ્યાસમાં ડૂબી ગયા. એમની પાસે વધુમાં વધુ 10 દિવસ હતા. આટલા ઓછા સમયમાં તો આયુર્વેદની કોલેજમાં ભણેલો વિદ્યાર્થી પણ વાર્ષિક પરીક્ષાની સંપૂર્ણ તૈયારી ન કરી શકે. પણ આ ક્યાં પરીક્ષા હતી? અહીં તો પુત્ર હતો. સરકસ સહિતના પૃષ્ઠો પ્રચ્છેદથી પ્રો એમજી શાહે ઉપચાર શોધી કાઢ્યો. બીમારીનું વર્ણન વાંચતા જાય અને દીકરાના ચિહ્નો સાથે સરખાવતા જાય. જ્યારે બધું બંધબેસતું જણાયું ત્યારે નિદાન નક્કી કર્યું અને સારવાર શોધી કાઢી. જાતે ઓસડિયા તૈયાર કર્યા, ઉકાળા, ક્વાથા, કાઢા અને બધામાં શ્રદ્ધાનું અનુપામ ઉમેર્યું. સંજીવની તૈયારી કરી દીધી. એક એક ટીપું દીકરાના મોઢામાં પાડતા રહ્યા. ચમત્કાર શબ્દ વાપરવો તે મારા જેવા વિજ્ઞાનના માણસ માટે અપરાધ કહેવાય, પણ જે બન્યું તે ચમત્કારથી ઓછું ન હતું. જે જળ ત્યાગ કરી ચૂક્યો હતો તે દીકરો દૂધ પીવા માંડ્યો. શ્વાસ થંભાવીને હવે પછીની વાત સાંભળજો. ત્રીજા દિવસે બાબાએ 1 લીટર દૂધ પીધું. અમદાવાદના તે સમયના સૌથી વરિષ્ઠ પીડિયાટ્રિશિયન ત્યારે ખોટા પડ્યા હતા. કવિ અદમ ટંકારવી સાચો સાબિત થઈ રહ્યો હતો. બાળક જાણે કહી રહ્યું હતું, કેવળ દવાથી અમારો રોગ નહીં મટે, સંબંધ પણ ઉમેરો જરી સારવારમાં. આ દીકરો અત્યારે પણ જીવિત છે. 38 વર્ષ પૂરા કરીને 39મા વર્ષમાં અત્યારે મહાલી રહ્યો છે. ભણી ગણી પરણીને અત્યારે અમેરિકામાં હાકલા કરી રહ્યો છે. તમને લાગશે કે આ વાર્તા અહીં પૂરી થાય છે. ખાધું પીધુંને રાજ કર્યું. ના, ખરી વાર્તા હવે જ શરૂ થાય છે. હવે એટલે 1 વર્ષનો દીકરો જ્યારે યમરાજાના ઘરના કમાડ ઉપર ટકોરા મારીને પાછો ફર્યો, ત્યાંથી વાર્તામાં ન માની શકાય તેવો અઘરો યુટર્ન આવે છે. કેમેસ્ટ્રીના પ્રોફેસર અમદાવાદની પ્રખ્યાત આયુર્વેદ કોલેજમાં વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવવા પહોંચી ગયા. પહેલાં તો સૌને લાગ્યું કે તેઓ મજાક કરે છે, પણ પછી તેમણે ના પાડી દીધી. કારણમાં જણાવ્યું, તમારે એસએસસીની પરીક્ષામાં સંસ્કૃતનો વિષય ન હતો, માટે તમને પ્રવેશ ન મળી શકે. પ્રોફેસરે જીદ પકડી તો જવાબ મળ્યો, તમે ખાસ પરમિશન માટે પ્રયત્ન કરી જુઓ. જામનગરની ધન્વંતરી આયુર્વેદિક યુનિવર્સિટીમાંથી મંજૂરી લઈ આવો. પ્રોફેસર પહોંચ્યા જામનગર. ત્યાં માનસર હંસ જેવા
રૂપાળા ધન્વંતરી મંદિરની એક ઓફિસ ફરી વળ્યા. મંજૂરી ન મળી પણ સલાહ અવશ્ય મળી. તમારે આયુર્વેદની કોલેજમાં પ્રવેશ લેવો જ છે? પાક્કું? તો એક કામ કરો, SSC બોર્ડની પરીક્ષામાં બેસો. એકલા સંસ્કૃત વિષયની એક્ઝામ આપો. એમાં જો પાસ થઈ શકો તો પાછા આવજો અમારી પાસે. સલાહ આપનારના મનમાં ન સાંભળી શકાય તેવા વાક્યો પણ ગુંજ્યા કર્યા હશે. તે આ હશે, હાશ, લપટળી આવાને આવા હાલ્યા આવે છે. 30-32 વર્ષના ઢાંઢા SSCની પરીક્ષામાં બેસવા નીકળી પડ્યા છે. એમ પાસ થવાતું હશે? પાકા ઘડે તે કાંઠા ચડાતા હશે? આવું માનનારને ખબર ન હતી કે માણસ એ માણસ છે, માટલું નથી. મંગળદાસજી શાહ નામના 31 વર્ષના માણસે હાઈસ્કૂલમાં જઈને એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે પ્રવેશ મેળવી લીધો. સાયન્સ કોલેજમાં ભણાવતા હાઈસ્કૂલના વિષયનું ભણતા રહ્યા. વર્ષાંતે બોર્ડની પરીક્ષામાં બેઠા અને પાસ પણ થયા. રિઝલ્ટ બહાર પડ્યા પછી કોલેજોના એડમિશન્સ ચાલુ થયા. હવે 32નો થઈ ચૂકેલો બાબો અખંડદાન કોલેજમાં પ્રવેશ માટે જઈ પહોંચ્યો. 2 માર્કશીટ્સ ટેબલ ઉપર ધરી દીધી. ક્લાર્ક ચોંકી ઉઠ્યો. એક જ બોર્ડની એક જ એક્ઝામની 2 પરીક્ષા વચ્ચે 16 વર્ષનું અંતર પથરાયેલું પડ્યું હતું. આ 16 વર્ષના પલટ ઉપર ઘણું બધું વાંચી શકાતું હતું. એક દીકરાની જીવલેણ બીમારી, એક પિતાની હાર ન માનવી, જીદ, જ્ઞાન પ્રાપ્તિ માટે ગમે તે કરી છૂટવાની તૈયારી અને 15-16 વર્ષના વિદ્યાર્થીઓ વચ્ચે બેસીને 32માં વર્ષે પણ પરીક્ષા આપવાની દુનિયા ઝખ મારે છે નિભાવના પ્રો શાહે આયુર્વેદના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો. 4 વર્ષ પૂરા કર્યા. વૈદ્યરાજની બાકાયદા ઉપાધિ પ્રાપ્ત કરી. સમાંતરે કોલેજની નોકરી ચાલુ જ હતી. એમાંથી નિવૃત્ત થયા અને અત્યારે આયુર્વેદની પ્રેક્ટિસમાં પ્રવૃત્ત છે. હાલમાં 68 વર્ષના થયેલા આ પ્રોફેસર કમ આયુર્વેદ આચાર્ય મને એક ઉપાચાર્ય ભેટી ગયા. હું રવિવારીએ બપોરે મુનિશ્રી નિર્માહજ સુંદર વિજયજી મહારાજ સાથે બેઠો હતો. ત્યાં તેઓ આવી પહોંચ્યા. મુનિશ્રીએ મારી ઓળખાણ કરાવી. પ્રોફેસર કહે, તમને મળવા જ ખાસ આવ્યો છું. તમને વાંચું છું. તમને મળીને મને આનંદ થયો. એમની પૂરી ઘટના સાંભળી લીધા પછી મારે કહેવું પડ્યું, વાહ પ્રો શાહ, વાહ. મિત્રો, અત્યારે તમે પણ વૈદ્યરાજ મંગલદાસજી શાહની અમૂલ્ય આયુર્વેદિક સેવાનો લાભ વિનામૂલ્યે લઈ શકો છો. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.